મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ। હમણાં 2 દિવસથી આજે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા સનાતન ધર્મને બદનામ કરવાની વાત છે આ। અને કેશોદમાં આવી 5 પ્રતિમાનું અનાવરણ થયું છે। એ ભાઈને સનાતન પ્રત્યે જો એટલો બધો જ પ્રેમ હોય તો એકાદા કાર્યક્રમમાં હાજર રહેવું જોઈએ। જે કોઈ પાર્ટીનો કાર્યક્રમ નહોતો, આ પ્રતિમાના અનાવરણ એ સમસ્ત ગામનો કાર્યક્રમ, એમાં હાજર રહેવું જોઈએ। અને આ તદ્દન પાયા વિહોણા એના આક્ષેપો છે। અને કારીગરને અમે આગળ રૂબરૂ બોલાવી અને એ કોઈ સિંહાસનની વાત કરે ખંડિત થયું, એવું કંઈ ખંડિત થયું નથી। એક લાદીમાં એર રહી ગયો છે, એના હિસાબે અમે જ કારીગરોને બોલાવી, કોઈ જાનહાની ન થાય એના માટે ઉતારી અને ફરીથી નવું બનાવવાની વાત છે। ઘણા બધા એટલે જો આમાં કોઈના રાજકીય દુશ્મની હોય એમાં। અને હું તો 100%ની 200% દાવા આયરે કહું છું કે પૂર્વ નગરપાલિકાનો છોકરો, 1 લાખની વસ્તી છે, એમાં હિન્દુ ધર્મમાં અમુક જયચંદ હોય એમાંનો એક, જે આમ આદમી પાર્ટી હારે ડાયરેક્ટ પોતે સંકળાયેલો છે અને એના દ્વારા જ આ બધું કરવામાં આવે છે। અને એના સિવાય નગરપાલિકામાં જે કોઈ નવા પ્રમુખ આવે એની ઉપર ખોટી રીતે અરજીઓ કરાવી અને બદનામ કરી અને એને કઈ રીતે અત્યારે તમે જોઈ રહ્યા છો ગામમાં એટલો વિકાસના કામો ચાલુ છે। પોતે પ્રમુખ હતા એટલે એનાથી કોઈ કામ થયા નહીં। ને અમારી સૂઝબૂઝ અને આવડતને સરકારની સહયોગથી કેશોદનો ટાણે તમે જોવું ફૂલ વિકાસ થયો છે। એના માટે એવા પાયા વિહોણા આક્ષેપો પોતે તો ન કરી શકે, એટલે ઇનડાયરેક્ટ બીજા માણસોને કોન્ટેક્ટમાં રહી અને આજે હું પ્રમુખ હોય તો હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું, એટલે આ એક જાતનું પાર્ટી વિરુદ્ધનું કામ જ આ લોકો કરી રહ્યા છે।